નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુતાર પ્રગતિ મંડળ દ્વારા રંગતાલ રાત્રિ આફ્ટર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું। ગઈકાલે વડોદરાના અટલાદરા પાદરા મેઇન રોડ ખાતે બુનિયલ ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુતાર પ્રગતિ મંડળ અને વિશ્વકર્મા સમાજ દ્વારા રંગતાલ રાત્રિ આફ્ટર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ ગરબાની રમઝટ કરી હતી। સાથે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા કે જે અધ્યક્ષ બન્યા છે તેઓને પણ સમાજ દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી, જેમાં 2500 કરતાં વધુ દીવડાની આરતી પણ કરવામાં આવી હતી, જેમાં જય ભવાની ગ્રુપના રાજુભાઈ ઠક્કર તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। जय माताजी। श्री सौराष्ट्र લુહાર સુતાર પ્રગતિ મંડળ વડોદરા દ્વારા આજે સમાજના બહેનો ભાઈઓ માટે નવરાત્રી ગરબાનું આયોજન રાત્રિ આફ્ટર નવરાત્રી કરવામાં આવ્યું છે, જેમાં અંદાજિત સમાજના 3500 થી 4000 સભ્યો અત્યારે ગરબો હિલોળે રહ્યા છે। શ્રી અચલ મહેતા અને કૌશિક મિસ્ત્રીના સથવારે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુતાર પ્રગતિ મંડળ વડોદરા દ્વારા અમારા જ સમાજના શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને ગુજરાત ભાજપ પ્રદેશના મુખ્ય અધ્યક્ષ બનવા બદલ અમે અનેક શુભકામનાઓ પાઠવીએ છીએ અને સાથે જ હર્ષની લાગણી અનુભવીએ છીએ। સૌરાષ્ટ્ર સુતાર પ્રગતિ મંડળ વડોદરા વિશ્વકર્મા સમાજ ખૂબ મોટી સંખ્યામાં વડોદરામાં ગરબાનું આયોજન હર વર્ષે કરતા હોય છે। આ વર્ષે અટલાદરા વિસ્તારમાં અને એમાં પણ ખાસ જ્યારે જગદીશભાઈ વિશ્વકર્મા જેવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા હોય ત્યારે સમાજમાં એક અનેરી ખુશીનો માહોલ છે અને આજના દિવસે માતાજીના ચરણોમાં 2500 થી પણ વધારે દીવડાની આરતી કરી અને માતાજીને પ્રાર્થના કરશે કે તેઓને ખૂબ જ સફળ બનાવે અને તેઓના નેતૃત્વમાં ગુજરાત ભાજપ ખૂબ સક્ષમ બને એવી એક નેમ સાથે આજે આ જે કંઈ મંડળે આયોજન કર્યું છે તેમને એમોની શુભકામના માટે પણ ખૂબ સામનાઓ કરી છે અને ખૂબ ઉત્સાહથી ગરબે ઘૂમી રહ્યા છે। Subscribe now and press the bell icon. Never miss an update.